કપિરાજ આખરે પાંજરે પુરાયો। ટૂંક સમયમાં જ એક બાળકી સહિત 3 બાળકોને હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવ્યા। લોકોને ઘરેથી બહાર નીકળવા ડર લાગતો। બોડેલી અલીપુરા વિસ્તારમાં કપિરાજના તોફાનથી લોકો ભયગ્રસ્ત હતા। જ્યારે કપિરાજને પાંજરે પૂરવા માટે વન વિભાગને રજૂઆતો કરાઈ। આ રજૂઆતને લઈ વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી પાંજરા મૂકવામાં આવ્યા અને વન વિભાગની ભારે જહેમતભરી કામગીરી બાદ આખરે કપિરાજ પાંજરે પુરાયો। કપિરાજને પાંજરે પૂરી તેનું મેડિકલ કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલવામાં આવશે। હાલ કપિરાજને જબુગામ નર્સરી વિભાગમાં મૂકવામાં આવેલ છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી। છેલ્લા 10 દિવસથી બોડેલી ગામમાં આતંક મચાવનાર કપિરાજને બોડેલી વન વિભાગ દ્વારા તારીખ 12/6/2025ના રોજ સાંજના સમયે પાંજરે પૂરેલ હોય। આ કપિરાજ દ્વારા બોડેલી ગામની અંદર છેલ્લા 10 દિવસથી એક બાળકીને, એક વૃદ્ધ વ્યક્તિને અને એક પુખ્ત વયની વ્યક્તિને ઈજા પહોંચાડેલ હોય। તેથી ગામજનોની અંદર કપિરાજને પકડવા માટે ઉગ્ર રજૂઆત વન વિભાગને કરવામાં આવેલી હોય તો છોટાઉદેપુર વન વિભાગના સ્ટાફ દ્વારા અલગ અલગ ટુકડીઓ પાડી અલગ અલગ જગ્યાએ પાંજરું મૂકી અને તારીખ 12/6/2025ના રોજ કપિરાજને સાંજે પાંજરે પૂરી જબુગામ નર્સરી પર રાખેલ હોય। ત્યાં તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેને રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવશે।